આપણે રોજ કેટલીય વસ્તુઓ વાપરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે એ બને છે કેવી રીતે? ચાલો, આજે એક એવા જ સાધારણ દેખાતા સફેદ પાવડરની અસાધારણ સફર પર જઈએ. હવે જરા વિચારો, એક મેડિકલનો પાટો જે તૂટેલા હાડકાને સાંધે, ઘરની છત પરની સુંદર ડિઝાઇન અને સ્કૂલમાં વપરાતો સાદો ચોક, આ બધામાં શું કોમન હોઈ શકે? લાગે છે ને, સાવ અલગ અલગ વસ્તુઓ, પણ આ બધાનો સંબંધ એક જ જગ્યાએથી શરૂ થાય છે. તો આ ત્રણેયને જોડે છે એક જ વસ્તુ, અને એ છે પ્લાસ્ટર ઓફ પેરિસ. હા, એ જ સાધારણ દેખાતો સફેદ પાવડર, જે ખરેખર તો કોઈ જાદુથી કમ નથી. આજે આપણે એના જ રહસ્યો ખોલીશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ સફેદ પાવડર આખરે છે શું, એની અંદર વિજ્ઞાનની કઈ કરામત છુપાયેલી છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એનું નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આખો જાદુ તો હેમીહાઇડ્રેટ શબ્દમાં જ છે. હેમી એટલે અડધું અને હાઇડ્રેટ એટલે પાણી. બસ આ અડધા પાણીનો અણુ જ એની બધી ખાસિયતોનું કારણ છે. પણ સવાલ એ થાય કે આ પાવડર આવે છે ક્યાંથી? વેલ, એની શરૂઆત તો કુદરતમાંથી જ થાય છે, એક ખાસ પથ્થરમાંથી. જી હા, આ જાદુઈ પાવડરનો જન્મ થાય છે જીપ્સમ નામના એક કુદરતી પથ્થરમાંથી. આપણે એને ચિરોડી તરીકે પણ ઓળખીએ છીએ. તો એમ સમજો કે આ પથ્થર જ પ્લાસ્ટર ઓફ પેરિસનો અસલી હીરો છે. આની બનાવવાની પ્રોસેસ છે ને, એ બહુ જ રસપ્રદ છે. જીપ્સમને બરાબર 373 કેલ્વિન તાપમાન પર ગરમ કરવામાં આવે છે. આટલી ગરમીથી શું થાય? પથ્થર પોતાની અંદર રહેલું પાણી, પણ બધું નહીં, થોડું પાણી વરાળ બનીને ગુમાવી દે છે, જાણે આપણે પથ્થરમાંથી પાણીને શેકી રહ્યા હોઈએ. અને બસ આ પ્રક્રિયા પૂરી થતાં જ આપણને મળે છે એ જાદુઈ સફેદ પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ. પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે. તાપમાન એકદમ ચોક્કસ હોવું જોઈએ. જો ભૂલથી પણ જીપ્સમને વધારે ગરમ કરી દીધો તો એ પોતાનું બધું જ પાણી ગુમાવી દે છે, અને પછી જે બને છે ને એને કહેવાય ડેડ બર્ન્ટ પ્લાસ્ટર. મતલબ કે એક એવો પાવડર જેણે પોતાની જામી જવાની શક્તિ હંમેશા માટે ખોઈ દીધી છે. તો આપણે પથ્થરમાંથી પાણી કાઢીને પાવડર તો બનાવી લીધો, પણ હવે જુઓ અસલી જાદુ. શું થાય જ્યારે આ સૂકા પાવડરમાં આપણે પાણી પાછું નાખીએ? આ રૂપાંતરણ ખરેખર જોવા જેવું છે. એક બાજુ છે પ્લાસ્ટર ઓફ પેરિસ, એકદમ મુલાયમ સફેદ પાવડર. પાણીમાં મિક્સ કરો એટલે એને કોઈ પણ આકાર આપી શકાય. પણ જેવું જે સુકાવા લાગે એ ફરીથી બની જાય છે જીપ્સમ જેવો કઠણ અને મજબૂત પદાર્થ. આ જ તો એની સુપર પાવર છે. એટલે કે સાવ સાદા શબ્દોમાં સમજીએ તો જેવું આપણે પાણી ઉમેરીએ છીએ, આખી પ્રક્રિયા રિવર્સ ગિયરમાં ચાલી જાય છે. ગરમીથી જે પાણી ગુમાવ્યું હતું એ પાવડર પાછું શોષી લે છે અને ફરીથી પોતાના મૂળ મજબૂત પથ્થર સ્વરૂપમાં પાછો આવી જાય છે. ચાલો હવે એ જોઈએ કે આ પાવડરમાંથી પાછો પથ્થર બનવાની જે સાધારણ પ્રક્રિયા છે એ આપણા રોજિંદા જીવનમાં ક્યાં અને કેવી રીતે કામ આવે છે. અને એની ઉપયોગિતાની યાદી જુઓ તો ખરા. મેડિકલ ફિલ્ડથી લઈને બાંધકામ, કલા અને શિલ્પથી લઈને લેબોરેટરી અને શિક્ષણ સુધી ભાગ્યે જ કોઈ ક્ષેત્ર હશે જ્યાં એનો ઉપયોગ ન થતો હોય. સૌથી જાણીતો ઉપયોગ તો કદાચ મેડિકલ ક્ષેત્રમાં જ છે. જ્યારે કોઈનું હાડકું તૂટે છે ત્યારે આ જ પાવડરનો પાટો એ તૂટેલા અંગને એકદમ સ્થિર રાખે છે. વિચારો, ભીનો પાટો કેટલી સરળતાથી લગાવી શકાય, અને સુકાઈ ગયા પછી એ એક એવું મજબૂત કવચ બની જાય છે જે હાડકાને સાજા થવા માટે જરૂરી ટેકો અને સમય આપે છે. બાંધકામ ક્ષેત્રે પણ એના બેવડા ફાયદા છે. એક તો એ દિવાલો અને છતને એકદમ સ્લીસી, સ્મૂધ સપાટી આપે છે, અને બીજું એ જ છત પર જે સુંદર કોતરણી અને ડિઝાઇન જોવા મળે છે ને, એ બનાવવામાં પણ એ જ કામ આવે છે. અને કલાકારો માટે તો આ પાવડર કોઈ વરદાનથી ઓછો નથી. મૂર્તિઓ બનાવવી હોય, રમકડાં બનાવવા હોય કે પછી કોઈ પણ ડેકોરેટિવ વસ્તુ, આ પાવડર નાનામાં નાની ડિટેલને પણ ખૂબ જ સુંદર રીતે ઉપસાવે છે, અને સુકાયા પછી એ કલાકૃતિને મજબૂતી પણ આપે છે. એનો એક એવો પણ ઉપયોગ છે જે બહુ ઓછા લોકો જાણે છે, વિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં. ત્યાં અલગ અલગ સાધનોને સંપૂર્ણપણે એરટાઇટ બનાવવા માટે, એટલે કે હવાચુસ્ત કરવા માટે, જે નાની નાની તિરાડો હોય એને પૂરવા માટે આનો ઉપયોગ થાય છે. અને હા, યાદ છે,
આપણે શરૂઆતમાં વાત કરી હતી પેલો સાદો ચોક જેનો ઉપયોગ સ્કૂલમાં બ્લેકબોર્ડ પર લખવા માટે થતો હતો એ પણ આ જ જાદુઈ પાવડરમાંથી બને છે. તો જુઓ, આપણો સવાલનો જવાબ પણ મળી ગયો. તો આખા પદાર્થની કહાણી આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. પથ્થરમાંથી પાવડર અને પાવડરમાંથી ફરી પાછો પથ્થર. કેટલું સુંદર અને સંપૂર્ણ સાયકલ છે, નહીં? આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? જો એક સાધારણ પથ્થર અને પાણીની આટલી સિમ્પલ કેમિકલ રિએક્શન આટલા બધા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકતી હોય તો જરા કલ્પના તો કરો, આપણી આસપાસ પ્રકૃતિમાં આવી બીજી કેટલી સરળ પણ શક્તિશાળી પ્રક્રિયાઓ છુપાયેલી હશે જે ભવિષ્યમાં આપણા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે.